નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક સમજવાના છીએ જેમાં સાચું કહું તો ઘણા લોકો અટવાય છે. એ છે કુડ હેવનો ઉપયોગ. પણ ચિંતા ના કરતા, આ સમજૂતી પૂરી થશે ને ત્યાં સુધીમાં એક્ટિવ અને પેસિવ વોઇસ વચ્ચેનો જે પણ કન્ફ્યુઝન છે એ બધું એકદમ ક્લિયર થઈ જશે. ક્યારે એવું થયું છે કે કુડ હેવ વાપરવું કે કુડ હેવ બીન, આ બેમાંથી કયો ક્યારે વાપરવું એ વિચારીને માથું ખંજવાળ્યું હોય? જો જવાબ હા હોય તો એમાં કંઈ નવાઈ નથી. પણ આજે આ બધી જ ગૂંચવણ આપણે એકદમ સરળ રીતે ઉકેલી નાખીશું. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એનો પાયો મજબૂત હોવો બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના એ બે મુખ્ય સૂત્રોને સમજી લઈએ જે આ આખા ટોપિકનો પાયો છે. ઓકે, હવે બરાબર ધ્યાન આપજો. આખો ખેલ છે ને એ આ સ્લાઇડમાં જ છે. જુઓ, ડાબી બાજુ છે એક્ટિવ વોઇસ. એમાં હીરો કોણ છે? સબ્જેક્ટ, એટલે કે જે કામ કરે છે એ. હવે જમણી બાજુ જુઓ, પેસિવ વોઇસ. અહીં ફોકસ સીધો ઓબ્જેક્ટ પર શિફ્ટ થઈ જાય છે. પણ આ થાય છે કેવી રીતે? બસ એક નાના શબ્દથી, બીન. આ બીન છે ને એ જ આખી ગેમ ચેન્જ કરી દે છે. સાચે એક જાદુઈ શબ્દ છે. નિયમો તો આપણે જાણી લીધા, પણ એને વાસ્તવિક જીવનમાં કેવી રીતે વાપરવા એ જોવાની મજા જ કંઈક ઓર છે. તો ચાલો હવે કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ અને સમજીએ કે આ બધું અસલમાં કામ કેવી રીતે કરે છે. તૈયાર? ચાલો પહેલું ઉદાહરણ લઈએ. એક્ટિવ વાક્યો કહે છે, તેઓ સમસ્યા હલ કરી શક્યા હોત. અહીં ફોકસ કોના પર છે? તેઓ પર. પણ જેવું વાક્ય પેસિવ થાય છે, સમસ્યા તેમના દ્વારા હલ કરી શકાઈ હોત, તો હવે ભાર સમસ્યા પર આવી ગયો. અને જોયું, આપણો જાદુઈ શબ્દ બીન અહીંયા પણ આવી ગયો. બીજું ઉદાહરણ આ પેટર્નને હજી વધુ પાક્કી કરશે. એક્ટિવમાં શી એટલે કે તેણી કામ કરી રહી છે, પણ પેસિવમાં વાક્યનો હીરો બની જાય છે ધ પ્રોજેક્ટ. અને એક વાત નોટ કરવા જેવી છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 અહીં કમ્પ્લીટેડ એ બંને વાક્યોમાં સેમ જ રહે છે. અને અહીંયા ફરીથી એ જ વાત છે. વાક્યનો મતલબ તો એ જ રહે છે, પણ એનું ફોકસ બદલાઈ જાય છે. એક્ટિવમાં આપણે મુખ્ય હતા, પણ પેસિવમાં ભૂલને મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉદાહરણમાં પણ સેમ નિયમ છે. પેસિવ વોઇસમાં હંમેશા કુડ હેવ બીન આવશે અને એની સાથે આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. આપણું છેલ્લું ઉદાહરણ. એક્ટિવ વોઇસમાં ભાર તેઓ પર છે જે કામ કરી રહ્યા છે. પણ જેવું આપણે પેસિવમાં જઈએ તો હીરો કોણ બની જાય છે? અ બેટર સિસ્ટમ. તો આખરે વાત એ છે કે વાર્તામાં કોને હીરો બનાવવો છે? કામ કરનારને કે પછી કામના પરિણામને? સારું, તો આપણે 5 ઉદાહરણો જોયા, પેટર્ન પણ સમજી લીધી. પણ ધારો કે કોઈને ફટાફટ બસ 1 સેકન્ડમાં પેસિવ વોઇસને ઓળખવું હોય તો એની સૌથી મોટી નિશાની કઈ છે? જરા વિચારો. આને જવાબ છે બિન. બસ આ જ છે આપણો ગોલ્ડન રૂલ. યાદ રાખી લો, જો કોઈ પણ વાક્યમાં કુડ હેવ પછી બીન જોવા મળે તો બસ આંખ બંધ કરીને સમજી જવાનું કે એ પેસિવ વોઇસ જ છે. આ એક એવો શોર્ટકટ છે ને જે ક્યારેય દગો નહીં આપે. ચલો, નિયમો તો શીખી લીધા, પણ હવે એ પણ જોવું પડશે કે આપણે ભૂલો ન કરીએ. એટલે હવે આપણે એવી કેટલીક કોમન ભૂલો પર નજર નાખીશું જે લોકો વારંવાર કરતા હોય છે, જેથી આપણે એનાથી બચી શકીએ. જુઓ, અહીં 2 સૌથી મોટી ભૂલો છે. પહેલી, પેસિવ વાક્ય બનાવતી વખતે લોકો બીન લગાવવાનું જ ભૂલી જાય છે. યાદ રાખજો, બીન વગર પેસિવ નહીં બને. અને બીજી મોટી ભૂલ છે ક્રિયાપદનું ખોટું ફોર્મ વાપરવો. હંમેશા V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ જ વપરાશે, જેમ કે સોલ્વ નહીં પણ સોલ્વડ. તો આપણે આખા પ્રવાસના લગભગ અંતિમ પડાવ ઉપર પહોંચી ગયા છીએ. ચાલો એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી જે કંઈ પણ આપણે શીખ્યા એ બધું મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો આખા સેશનનો સાર શું છે? એક્ટિવ વોઇસ એટલે સબ્જેક્ટથી શરૂઆત, જેની રચના છે સબ્જેક્ટ પ્લસ કુડ હેવ પ્લસ V3. પેસિવ વોઇસ એટલે ઓબ્જેક્ટથી શરૂઆત, જેની રચના છે ઓબ્જેક્ટ પ્લસ કુડ હેવ બીન પ્લસ V3. ક્રિયાપદનું રૂપ તો હંમેશા V3 જ રહેશે. અને સૌથી અગત્યની વાત, બીન એ જ પેસિવ વોઇસની અસલી ઓળખ છે. અને હવે એક નાનકડી પરીક્ષા. સ્ક્રીન પર એક વાક્ય છે, સમવન કુડ હેવ સ્ટોલન ધ ડોક્યુમેન્ટ્સ. આને પેસિવ વોઇસમાં કેવી રીતે લખશો
તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. યાદ રાખજો, જેટલી વધારે પ્રેક્ટિસ એટલી વધારે માસ્ટરી. ફરી મળીશું.